नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमुकारो सव्व પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ. આ દ્રવ્યનો જે એના દ્વારા જે ઘાત થાય છે, અહીંયા શું કોને ઘાત થાય છે? અહીંયા બાદર પૃથ્વીકા જીવોને ઘાત થાય છે. તો આ હવે આ દ્રવ્ય શસ્ત્ર કહેવાય છે. આ ટ્રેક્ટર અથવા તો જો હળ હોય તો એને પણ એ કહેવાય, અથવા તો બીજો કોઈ પણ બુલડોઝર હોય, અથવા તો કંઈ પણ એવા પ્રકારનું કંઈ પણ એવું શસ્ત્ર હથિયાર હોઈ શકે કે જે જળ હોય છે. તો એના દ્વારા જે પણ બાદર પૃથ્વીકાય જીવોનો જે દ્રવ્ય પ્રાણોનો નાશ થાય છે, તો તેને શું કહેવાય છે? દ્રવ્ય શસ્ત્ર. ભાવ શસ્ત્ર એટલે કે મન, વચન અને કાયાના જે અસંયમ એટલે કે દુષ્ટ પ્રણિધાન અથવા તો હિંસક પરિણામો, બરાબર, એટલે કે જે દુષ્ટ પ્રણિધાન હોય કે અસંયમ વગેરે, એનાથી ભલે પૃથ્વીકા જીવોના દ્રવ્ય પ્રાણોનો નાશ થઈ શકતો નથી, બરાબર, છતાં પણ આપણામાં શું રહેલા છે? હિંસક પરિણામો રહેલા છે. તો આવા હિંસક પરિણામો, હિંસક ભાવો, પરિણામ એટલે શું? ભાવ. તો આવા હિંસક પરિણામો આપણા અંદર ચાલી રહ્યા છે. તો એના કારણે આપણે પોતાના ભાવ પ્રાણોની હિંસાનો પાપ લાગે છે, બરાબર. આપણા પોતાના ભાવ પ્રાણોની હિંસા થાય છે. ભાવ પ્રાણ એટલે શું? આપણા પોતાના આત્મિક ગુણો, અહિંસા, સમતા, જે પણ જે આપણા ભાવ પ્રાણો છે એની હિંસા થાય છે. અને વળી સાથે સાથે આપણા જો આવા ભાવો, હિંસક પરિણામો હોય કે બધા પૃથ્વીકાયના જીવો કેવા છે એ બધા નાશ પામી જાય, તો એનાથી શું થાય છે? એકચ્યુઅલમાં એમના દ્રવ્ય પ્રાણોનો નાશ થતો નથી, છતાં પણ સૂક્ષ્મ અને બાદર બંને જ પૃથ્વીકા જીવોના પ્રાણઘાતનું અહીંયા આપણને પાપ લાગે છે આવા હિંસક પરિણામોના કારણે. એટલે અહીંયા આપણે શું જોયું કે દ્રવ્ય શસ્ત્ર કરતાં પણ વધારે ખતરનાક શું છે? તો તે છે ભાવ શસ્ત્ર. તો ભાવ શસ્ત્ર સમજવા માટે અહીંયા જે આપણે ફોટોમાં દેખાય છે, તો તે બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે એક તો છે તંદુલ્ય મત્સ્યનું, તો એ આપણે શાસ્ત્રમાં એનું દૃષ્ટાંત ઘણી વખત સાંભળ્યું છે. તો અહીંયા આપણે ફોટોમાં દેખાય છે તે ભલે હવે એક રેપ્રેઝન્ટેશન છે, અહીંયા કઈ સાચે તંદુલ્ય મત્સ્ય નથી, આ સમજવા માટે છે, બરાબર. તો એના દ્વારા એ જે વેલની સાથે એટલે મોટા માછલાની સાથે ત્યાં આંખની પાંપણની ત્યાં રહેલું હોય છે, અને એનું એક એટલે અક્ષત જેટલું આટલું નાનકડું એનું શરીર હોય, એના દ્વારા કઈ માછલા મોટા મોટા માછલાને ખાઈ શકશે નહીં, કરી શકશે ને. છતાં પણ એની એક એવું ભાવ, હિંસક મહાહિંસક પરિણામો કેવા ચાલી રહ્યા છે એના મનમાં કે જો મારું એ જોયે છે કે આ વેલ જે છે તો એ બધા એ જીવોને ખાતો નથી, બરાબર, માછલાઓને નું ભક્ષણ કરી નથી રહ્યો, કે જો મારું ચાલત ને, જો મારામાં આવી શક્તિ હોત, મારું જો ચાલત, તો હું એક પણ માછલાને છોડું નહીં, બધાનું ભક્ષણ કરી નાખું. તો એના દ્વારા તંદુલ્ય મત્સ્ય માત્ર એના અંતર્મુહૂર્ત જેટલા આટલા નાનકડા આયુષ્યમાં અને આટલા નાનકડા દેહ, એના દ્વારા એ કઈ બધા જ માછલાઓનું કઈ દ્રવ્ય પ્રાણોનો નાશ કરી શકવાનું છે? નથી કરી શકવાનું. છતાં પણ મનમાં આવા રહેલા છે ઘોર હિંસક પરિણામોના કારણે એ મરીને તરત જ ક્યાં જાય છે? 7મી નરકે જાય છે. એટલે તેના ભાવ શસ્ત્ર વડે તેને શું થાય છે? જે ભાવ શસ્ત્ર વડે એને શું કર્યું? બધા જ માછલાઓની હિંસાનું પાપ એને લાગ્યું છે. તો આને જ કહેવાય છે ભાવ શસ્ત્ર. બીજું બેસ્ટ એક્ઝામ્પલ છે અંગાર મર્દક આચાર્ય ભગવંતનું. તેઓનું શું થયું કે હતું કે ભાવ શસ્ત્ર વડે એમણે ચીકણા પાપ કર્મનું બંધ કર્યું હતું. તેમણે એ શું કરતા હતા? અંધારામાં જ્યારે એ ચાલતા હતા બહાર, તો ત્યારે કોલસાઓ ઉપર એ ચાલવાના કારણે એમ કંઈક કચડ કચડ આવાજ આવવા લાગ્યો. તો ત્યારે એમણે શું ભાવ્યું? કેવા હિંસક પરિણામો કર્યા ભાવથી કે મહાવીર સ્વામીના જીવો બધા મરી જાવ. એટલે આવા પ્રકારના એમણે હિંસક પરિણામો ભાવ્યા. તો એના કારણે ભલે ત્યાં જીવોના દ્રવ્ય પ્રાણોની હિંસા થઈ નહીં, છતાં પણ આવા પ્રકારના ભાવ શસ્ત્ર વડે અનેક જીવોની હિંસાનું પાપ એમણે લાગી ગયું. કાલસોરી કસાઈનું પણ એક્ઝામ્પલ અહીંયા સજેસ્ટ કર્યું છે, તો તે પણ બેસ્ટ એક્ઝામ્પલ છે. એટલે એ શું કરતો હતો? વેલમાં એટલે કુવામાં ત્યાં એ રિયલમાં એકચ્યુઅલમાં કોઈ પાડાને મારતો નહોતો, છતાં પણ એ ડ્રોઈંગ કરીને શું કરતો હતો કે મેં આટલા પાડાઓને મારી નાખ્યા. તો એના વડે એણે કેટલા ઘોર પાપ, ચીકણા પાપ કર્મોનું બંધ થયું, બરાબર. એટલે તે પણ ભાવશસ્ત્ર વડે
એનું એ પણ બેસ્ટ એક્ઝામ્પલ છે ભાવશાસ્ત્રનું. ઓકે, તો હવે આગળ બીજું આપણે શું જોયું હતું કે પૃથ્વીકાય જીવોને માટે 3 પ્રકારના શસ્ત્રો કયા કયા છે. પહેલું છે સ્વકાય શસ્ત્ર. તો સ્વકાય શસ્ત્ર એટલે શું આપણે જોઈએ. તો અહીંયા જો સ્વકાય શસ્ત્ર એટલે શું, પોતાના જ જાતિવાળા. હવે અહીંયા આપણે પૃથ્વીકા જીવોની વાત કરી રહ્યા છીએ, બરાબર. તો પૃથ્વીકા જીવો એ જ જાતિ, બરાબર. એટલે પોતાના જાતિ મીન્સ પૃથ્વીકા જીવના અંડર જ આવેલા, પણ બીજા ભેદ, બરાબર. એટલે અપકાય તેવું કઈ વાવ કઈ નથી લેવાનું, એ અલગ જાતિવાળા થઈ જાય છે. એટલે પોતાના જ જાતિવાળા એટલે પૃથ્વીકા ઇટસેલ્ફ. એમાં પણ જુદા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા જીવોની સાથે મિશ્રણ થતા સંયોગમાં આવતા તેઓ એકબીજાને માટે સ્વકાય શસ્ત્રરૂપ બને છે. અને તેમને શું થાય છે, ઘણી જ પીડા થાય છે, ભયંકર વેદના થાય છે, અને પછી ઘણા એવા ચ્યવી પણ જાય છે. તો એને શું કહેવાય છે, સ્વકાય શસ્ત્ર કહેવાય છે. તો હવે એમાં શું હોય છે કે એક્ઝામ્પલ માટે આપણે અહીંયા એક કાળી માટી અને અહીંયા એક લાલ માટી લીધી છે. તો આ બંનેનું માટીનું મિશ્રણ કરીએ અથવા તો આ બ્લુઇશ જે શું ભૂરી કલરની છે, તો આ બે કલરની વર્ણની માટીનું મિશ્રણ કરીએ. કોઈ પણ 2 કલરની માટીઓનો વર્ણની માટીઓનું મિશ્રણ કરવાથી શું થાય છે, તેઓ એકબીજાને માટે સ્વકાય શસ્ત્ર બને છે. તો એ શા માટે બને છે, તો મેન અહીંયા જ રીઝન છે. અહીંયા જો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જુદા છે. જ્યારે બંનેનું મિશ્રણ થાય છે ત્યારે શું થાય છે, બંનેનો સ્પર્શ, એટલે આ એકેન્દ્રિય જીવો છે ને, માત્ર સ્પર્શનેન્દ્રિય નામની શક્તિ એમના પાસે રહેલી છે, એટલે તેઓ સ્પર્શ વડે અનુભવી શકે છે. તો ત્યારે શું થાય છે, બંનેનું મિશ્રણ થાય છે, તો ત્યારે આ અલગ હોય છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એમને અલગ હોય છે. તો ત્યારે એના કારણે પછી સંયોગ થતા ઘણાને પીડા થાય છે અને ઘણા ચ્યવી જાય છે, મરણ પામે છે, બરાબર. એક ક્વેશ્ચન છે કે પ્લાન્ટમાં ફર્ટિલાઇઝર નાખીએ તો પણ સ્વકાય શસ્ત્રમાં આવે. તો અહીંયા આપણે વનસ્પતિ માટે વાત નહીં કરશું, જ્યારે વનસ્પતિનો ટોપિક આવે ત્યારે આગળ કરશું. પણ ફર્ટિલાઇઝર જો આપણે નાખીએ તો એ તો પૃથ્વીકાએ એમાં નાખતા હોઈએ છીએ. તો આપણે પૃથ્વીકા વિશે આપણે હમણાં કહીશું. તો પૃથ્વીકાયની સાથે ફર્ટિલાઇઝર નાખવામાં આવે તો પછી ફર્ટિલાઇઝર કેવું છે, એ જળ છે ને, તો એ દ્રવ્ય શસ્ત્ર બને છે, બરાબર. સ્વકાય શસ્ત્ર નથી બનતો. કેમ? કારણ કે ફર્ટિલાઇઝર ઇઝ નોટ પૃથ્વીકા, એની અંદર જીવ નથી ને, એ કેવું છે, અચિત છે ને, બરાબર. ફર્ટિલાઇઝર અચિત છે. તો એ શું બને છે હવે પૃથ્વીકા જીવોને માટે, એ દ્રવ્ય શસ્ત્ર બને છે. પછી આગળ આવે છે પરકાય શસ્ત્ર. તો પરકાય શસ્ત્ર એટલે શું, તો અહીંયા પોતાના શરીરથી જુદા શરીરવાળા જીવો, એટલે કે બીજી જાતિવાળા. તો હવે પૃથ્વીકાયની આપણે વાત કરી રહ્યા છીએ. તો પૃથ્વીકાયથી બીજી જાતિવાળા કયા આવી શકે છે, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય, એ બધા બીજી જાતિવાળા જીવો છે. તો એ જીવોની સાથે જ્યારે મિશ્રણ થાય છે અથવા તો સંયોગમાં આવતા તેઓ એકબીજાને માટે શું બને છે, પરકાય શસ્ત્ર રૂપ બને છે. અને બંનેને ઘણી પીડા બંને અનુભવે છે, ઘણા ચ્યવી પણ જાય છે. તો પરકાય શસ્ત્રમાં આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે પૃથ્વીકાય અને તેવુકાયનું મિશ્રણ. અગ્નિ જ્યારે લગાડવામાં આવે પૃથ્વીકાય ઉપર ત્યારે બંને એકબીજા માટે શું બને છે, પરકાય શસ્ત્ર બને છે. અથવા તો પૃથ્વીકાય અને અપકાય એટલે કે પાણી, તો એ પણ એકબીજા માટે પરકાય શસ્ત્ર રૂપ બની શકે છે. પણ હવે બીજી એક વાત એ પણ સમજવાની છે કે અમુક પ્રકારના પૃથ્વીકાયના પથ્થરો હોય છે ને, અમુક પ્રકારના, તો તેઓ અપકાયની એટલે કે પાણીની સાથે જ્યારે એમનો સંયોગ થાય છે ને, તો ત્યારે તેઓ વૃદ્ધિ પામવા લાગે છે, એવું પણ જાણવામાં મળે છે, બરાબર. પણ બીજા જે પ્રકારના જે પણ માટીઓ કે બીજા પ્રકારના જે પણ પૃથ્વીકાયના જીવો છે, તો તેઓ આવી રીતે અપકાયની સાથે મિશ્રણ થતા તેઓનું ચ્યવન થઈને મૃત્યુ પણ થાય છે. અહીંયા ક્વેશ્ચન છે, ઇફ વી થિંક કોરોના ગેટ્સ ડિસ્ટ્રોયડ ઓર શુડ ગો અવે, ઇઝ ઇટ ભાવ હિંસા? તો હા, તો તે તો છે ને. એવું વિચારીએ કે કોરોનાના જે પણ વાયરસ છે તે બધા જીવો જ છે, તો તે બધા જીવો મૃત્યુ પામી જાય તો આપણને તો ઘણું જ પાપ લાગશે. કેટલા જીવો હશે, અસંખ્ય જીવો હશે આ વાયરસના, બરાબર. એટલે તો આપણને બધું જ દ્રવ્ય પ્રાણોનો આપણે નાશ કરી નથી શકતા,
છતાં પણ આપણને દ્રવ્ય પ્રાણનું ઘાત કર્યું એનું આપણને પાપ લાગશે, બરાબર. ભાવશસ્ત્ર વડે આપણે એમના દ્રવ્ય પ્રાણનો નાશ કર્યું એવું પાપ લાગશે. અને આપણા પોતાના જે આત્મિક ગુણો છે એમની પણ હિંસા થાય છે ને, એટલે પોતાના જે ભાવ પ્રાણોની પણ હિંસા થાય છે. ઓકે, હવે આગળ છે ઉભયકાય શસ્ત્ર. તો ઉભયકાય શસ્ત્રમાં શું આવે છે? જો હવે આપણે પૃથ્વીકાયની વાત કરી રહ્યા છીએ એટલે પોતે પૃથ્વીકાય, એક તો એ આવી જશે. પછી એમની સાથે શું મિક્સિંગ થશે? જે પૃથ્વીકાયના જે સ્વકાય શસ્ત્ર છે એટલે કે બીજા એટલે પૃથ્વીકાય જાતિવાળા જ પણ જેના વર્ણગંધ રસ સ્પર્શ અલગ હોય એવા અલગ પૃથ્વીકાય એટલે કે અલગ શરીરવાળા. તો એ પૃથ્વી એટલે એ સ્વકાય શસ્ત્રમાં આવે છે. એની સાથે મિશ્રણ અને પ્લસ પરકાયનું મિશ્રણ. તો પરકાયમાં કોણ આવે છે? પરકાયમાં એટલે કે આ પૃથ્વીકાયથી જુદા એટલે જુદા શરીરવાળા જે જીવો છે તો એ કયા કયા છે? અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય. એટલે એમાંથી કોઈ પણ એક. આ ત્રણેયનું જ્યારે મિશ્રણ થાય આ જીવોનું, તો ત્યારે શું થાય છે? અથવા તો જો તે સંયોગમાં આવે તો તેઓ એકબીજાને માટે શું બને છે? ઉભયકાય શસ્ત્રરૂપ બને છે અને એમણે પીડા થાય છે અને ઘણા પ્રમાણમાં તેઓ ચવી પણ જાય છે. પૃથ્વીકાય જીવોને જીવ તરીકે તો આપણે ઓળખ્યા. તો હવે કેવા પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ તે આપણે જોયું. અને એક વાત અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે જે વાયરસ છે તો જ્યારે તે એને હોસ્ટ મળી જાય છે ને તો ત્યારે એ એક્ટિવેટ થઈ જાય છે અને પછી બ્લડમાં આવીને પછી રેપ્લિકેટ પણ થાય છે, બરાબર. તો જો એમાં જીવ ન હોય, જો એમાં આત્મા ન હોય તો પછી રેપ્લિકેટ કેવી રીતે થઈ શકે છે? બરાબર. એટલે ઓફકોર્સ વાયરસ એક જીવ હોય છે, એમાં પણ આત્મા હોય છે. એ રેપ્લિકેટ કેવી રીતે થાય છે? નહીં તો જો એમાં એ જીવ ન હોય તો એ રેપ્લિકેટ કેવી રીતે થાય છે? બરાબર. એટલે એ વિષય ઉપર આપણે આગળ જોઈશું. બેક્ટેરિયા શું છે, વાયરસ શું છે, તો એ બધું આપણે આગળ જોઈશું, બરાબર. તો હમણાં આપણે પૃથ્વીકાય વિશે આપણે એકેન્દ્ર સ્થાવર વિશે આપણે હમણાં જોઈ રહ્યા છીએ. ક્વેશ્ચન છે કે ચવી જાય મીન્સ ઇટ્સ ઇન મધર્સ વૂમ. જો ચવી જાય એનું મિનિંગ શું થાય છે? તેઓ મૃત્યુ પામે છે અને પછી એટલે કે એમના શરીરમાંથી તે આત્મા એ નીકળી જાય છે એટલે કે મૃત્યુ પામે છે. અને પછી આગળ જે બીજો ભાવ હોય છે એમનું, જ્યાં પણ એમની ઉત્પત્તિ થવાની હોય છે તો ત્યાં તે ઉત્પન્ન થઈ જાય છે. ચ્યવનનું મિનિંગ એ થાય છે, બરાબર. ઓકે, તો હવે આપણે આ સાવધાનીઓ જોઈએ કે કેવા કેવા પ્રકારની આપણને સાવધાનીઓ રાખવી જોઈએ. તો જે તાજી ખોદેલી માટી હોય, બરાબર, તો એના ઉપર ચાલવું ન જોઈએ. પછી તો એ કેમ? કારણ કે હવે સમજો કે આપણા ભાર જે હોય છે ને, આપણું પણ વજન હોય ને, આપણા શરીરનું વજનના કારણે એ જીવ કેટલા નાનકડા હોય છે, તો એના કારણે અને એ વળી સ્પર્શનેન્દ્રિય વાળા હોય છે તો એમને સ્પર્શની અનુભૂતિ થાય છે. અને એ પણ કયો સ્પર્શ? ગુરુ સ્પર્શ. એટલે કે ભારીપણાનું સ્પર્શની અનુભૂતિ એમને થાય છે અને એના કારણે તેમને ઘણી જ વેદના થાય છે અને ઘણા ચીવી પણ જાય છે. પછી આગળ મળમૂત્ર વિસર્જન તે સચિત ભૂમિ પર નહીં કરવાનું, પણ જો આપણે પરઠવાનું હોય તો તે ક્યાં કરવાનું? જે પણ રોડ્સ આવા હોય ને તો તે અચિત હોય છે, બરાબર. તો આપણા ગુરુ ભગવંતો પણ આવી રીતે જ કરતા હોય ને, રોડ ઉપર જે ડામરના રોડ્સ હોય અથવા તો હલનચલન વધારે થતી હોય, આવી પ્રકારની જે જો જમીન હોય તો એના ઉપર પરઠવાનું જોઈએ, મળમૂત્ર વિસર્જન ત્યાં કરવાનું જોઈએ. પછી દ્રવ્ય શસ્ત્ર દ્વારા ઘાત નહીં કરવાનો, એટલે કોઈ પણ પ્રકારના જે શસ્ત્ર હોય છે તો એના દ્વારા જે સચિત માટી હોય છે તો એના ઉપર પ્રહાર કરવાનું નહીં. પછી ખોદવા એટલે કે ખેતર એટલે કે ફાર્મિંગ કરવાનું નહીં, કે વૃક્ષારોપણ કરવાથી પણ એમની હિંસા થાય છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કે ખાણ ખોદવાથી પણ થાય છે. પછી કુંભાર લુહારના જે પણ કામો હોય છે કે જે ઈંટ કે ચૂનો કે જે ટાઇલ્સ બનાવતા હોય છે તો એનાથી પણ પૃથ્વીકા જીવોની હિંસા થાય છે. કોલસા બનાવવા માટે જે પણ હોય છે ત્યારે પણ થાય છે. પછી માઇનિંગ કરતા હોય એટલે કે એક્સટ્રેક્ટ કરતા હોય જે પણ મેટલ્સ, ધાતુ, રત્ન, અને વળી એમનો વેપાર કરવો તો એનાથી પણ જીવ એટલે પાપ લાગે છે. પછી ખોદવામાં શું આવી શકે છે કે તળાવ, પોન્ડ્સ, લેક્સ કે કુવા કે બેઝમેન્ટ પણ હોય ને, બિલ્ડિંગનું બેઝમેન્ટ ખોદવા માટે કે ઘરનું બેઝમેન્ટ ખોદવા માટે, તો આવા પ્રકારના જે મહાઆરંભના જે કાર્યો છે તો તે શું અપાવે છે? નરક ગતિ અપાવે છે. તો આ બિઝનેસ બધા ત્યાગ કરવા જેવા છે.
પછી માઉન્ટેન ક્લાઇમ્બિંગ, રોક ક્લાઇમ્બિંગ જે પણ હોય છે, ટ્રેકિંગ, હાઇકિંગ, તો એના વડે પણ શું થાય છે? પૃથ્વીકા જીવોની હિંસા થાય છે. બરાબર. પછી આગળ આપણે જોયું કે અચિત માટી ક્યાંથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો તે ક્યાંથી પ્રાપ્ત કરવાની? તો જે પણ બળેલી ભૂમિ હોય તો ત્યાં જે બળેલી ભૂમિ હોય તો ત્યાં પૃથ્વીકાયના જીવો તે ચવી જાય છે, એટલે ત્યાં અચિત થઈ જાય છે. પછી ગૌમૂત્રવાળી જે ભૂમિ છે, પછી જ્યાં બિલ હોય કોઈ જાનવરનો, તો ત્યાં એટલે બિલ નથી તોડવાનું, પણ ત્યાંની જે માટી હોય તો તે પણ જે રાફડાની માટી કહેવાય તો તે પણ અચિત થઈ જાય છે, તો ત્યાંથી લઈ શકાય. પછી જેના ઉપર દ્રવ્ય શસ્ત્રનું ઘાત થયેલું હોય એવી માટીઓ. બરાબર. પછી જે ક્ષીર જે ઝરતું હોય છે, એવા કોઈ વૃક્ષો હોય એટલે ઉપરથી ઝરતો હોય, ભૂમિ ઉપર પડતો રહે, તો એના કારણે શું થાય છે? તે માટી બધી અચિત થઈ જાય છે. બરાબર. એના નીચેની તો તે બધી આપણે લઈને ઉપયોગ પોતાના જે સ્વાર્થ માટે જે ઉપયોગ કરવાનો હોય તો ત્યારે એ વાપરી શકાય છે, અચિત થયેલી માટી. અહીંયા ક્વેશ્ચન છે કે શું અચિત ભૂમિમાં ઘાસ ઉગી શકે? અચિત ભૂમિમાં ઘાસ ઉગી શકે કે નહીં? તો હવે ઘાસ તો ઉગી શકે. બરાબર. ઘાસ જે હોય છે, અહીંયા જો ઘાસ ઉગી શકે છે, કારણ કે તે જીવમાંથી જે શરીર છે, તો શરીરમાંથી આત્મા ભલે નીકળી ગયો છતાં જે ન્યુટ્રિયન્ટ્સ જે પણ પડેલા છે, ન્યુટ્રિયન્ટ્સ રૂપી જે પૂતગલો તો ત્યાં રહેલા જ હોય છે. બરાબર. તો એટલે ત્યાં જીવોની ઉત્પત્તિને અનુકૂળ જ્યારે પૂતગલોના જ્યારે એને સંયોગ પ્રાપ્ત થાય છે ને, તો ત્યાં જ તેઓની ઉત્પત્તિ થાય છે. બરાબર. એટલે ત્યાં ઘાસ ઉગી શકે છે. સમજ્યા? એટલે શું કે જીવની ઉત્પત્તિ માટે જો અનુકૂળ સંયોગ એને પ્રાપ્ત થઈ જાય ને, અનુકૂળતા એવા જે પણ ન્યુટ્રિયન્ટ્સ વગેરે જો એને પ્રાપ્ત થઈ જાય તો તેની ઉત્પત્તિ ત્યાં થઈ શકે છે. એમાં કોઈ એવું નથી. પછી એક ક્વેશ્ચન હતું કે અચિત થયા બાદ પૃથ્વી ફરી સચિત થાય? અચિત થયા બાદ પૃથ્વી ફરી સચિત થાય. ઓકે. તો ત્યાં નવા જીવો ઉત્પન્ન થાય શું? એટલે ક્વેશ્ચન છે કે અચિત થઈ એક વખત જે પૃથ્વી જે છે તો તે અચિત થઈ ગઈ, પછી પાછો તે સચિત બની શકે કે નહીં? તો એમાં એ થઈ શકે છે. બરાબર. કારણ કે આ બધા જે પૃથ્વી કાય જે પણ સ્થાવર એકંદરે જીવો છે ને, તો તે શું હોય છે? બધા સમૂર્છિમ હોય છે. બરાબર. સમૂર્છિમ જીવો હોય છે. તો તેમની ઉત્પત્તિ યોગો જ્યારે પણ એમને સંયોગ મળે ને, તો ત્યાં તેમનો જન્મ થઈ જાય છે. અને અમુક સમય બાદ પૃથ્વી ઉપર શસ્ત્રઘાતો જેવો બંધ થઈ જાય તો ત્યારે ધીરે ધીરે જ્યારે સચિતના સંયોગમાં જે અચિત માટી રહેલી છે ને, તો તે પણ સચિત બનતી જાય છે. બરાબર. એટલે અહીંયા સમજો કે અહીંયા શસ્ત્રઘાત થઈ રહ્યો છે, તો એ હવે અહીંયા અચિત થઈ ગઈ છે ભૂમિ. પણ અમુક સમય બાદ આ બધું શસ્ત્ર પ્રહાર વગેરે બંધ થઈ જાય છે. અને અમુક કાળ પસાર થયા બાદ શું થાય છે? આના નીચે આપણે ખોદશું તો નીચે તો સચિત ભૂમિ જ મળવાની છે ને. તો એના સંયોગમાં રહેલી જે પણ અચિત છે ભૂમિ, તો ધીરે ધીરે સચિત બનતી જાય છે. એટલે એવું હોય છે. બરાબર. હવે એક્ઝામ્પલ જે સમજો ને, કોલસાનું એક્ઝામ્પલ છે ને બેસ્ટ. એમાં માટે કોલસા અહીંયા જો આ કોલસાની ખાણ છે. તો આ કોલસા તો એ પહેલા કોણ હતા? એ પહેલા વનસ્પતિકાય રૂપ જીવ હતા. બરાબર. અને તે ચીવી ગયા પણ, અને જમીનની અંદર તે એટલે દટાઈ ગયા. બરાબર. પણ જમીનમાં પછી ઘણા સમય સુધી તેઓ શેની સાથે રહેલા છે? કોના સંયોગમાં રહેલા છે? આ પૃથ્વીકાય જીવોની સાથે ને. બરાબર. આ પૃથ્વીકાય જીવોની સાથે આ જે પહેલાના જે વનસ્પતિકાય જીવોનું જે શરીર હતું, તો એ સાથે સાથે રહેવાના કારણે તેઓ પણ પૃથ્વીકાય જીવોના શરીરરૂપ બની જાય છે આ કોલસા. એટલે હવે આ કોલસા જે છે તો હવે એ પૃથ્વીકાય જીવો બની જાય છે. એવી રીતે હોય છે. અહીંયા આવી છે કે વિચ મીન્સ કોલ ઇઝ પૃથ્વીકાય, અને કોલસા માટેનું રિપીટ કરો. માઇનિંગ કંપની શેર્સ બાય કરીએ તો પાપ લાગે. ઓકે. તો આ બધું જે છે ને, જે માઇનિંગ વગેરે જે પણ આ છે ને, તે મહાઆરંભ કહેવાય છે. 15 કર્માદાનમાં તે બધું આવી જાય છે. ખાણો ખોદવા, માઇનિંગ વગેરે જે પણ છે, તો એ કરવું ન જોઈએ. એનાથી ચીકણા પાપ કર્મનું બંધ થાય છે. અને એની અંદર જો શેર્સ આપણે બાય કરીએ તો એનાથી પણ આપણને ઓબ્વિયસલી પાપ લાગશે. માત્ર પ્રોફિટના શેર હોલ્ડર નથી બનતા, પણ પાપના પણ શેર હોલ્ડર ઓટોમેટિકલી બની જઈએ છીએ.
અને કોલસા માટે શું છે કે આ પહેલા શું હતા, વનસ્પતિકાયના જીવો હતા. પછી ઘણા વર્ષો સુધી તેઓ શું થાય છે, અહીંયા જો આ ઉપર પૃથ્વીકાય છે ને, તો આ પૃથ્વીકાયની સાથે સંયોગમાં રહીને આ જે પહેલા વનસ્પતિકાયના જીવો હતા તો તેમાંથી બધા વનસ્પતિકાયના જીવો ચ્યવી જાય છે અને પછી ઘણા વર્ષો સુધી પૃથ્વીકાય જીવોની સાથે સંયોગમાં રહેવાના કારણે આ જે છે ને કોલસા, તો તે પણ પૃથ્વીકાય જીવોના શરીર રૂપ બની જાય છે. બરાબર. તો હવે તે કોણ ગણાશે? પૃથ્વીકાયના જીવો. બરાબર. એટલે આ પણ હવે સચિત જ કહેવાયું ને, આ સચિત પૃથ્વીકાય બની જાય છે. તો તે સમજવાનું છે. પછી આગળ ક્વેશ્ચન હતું કે મોન્સૂન વરસાદથી ડઝ પૃથ્વીકાય જીવ ડાઈઝ. ઓકે, તો હવે એમાં શું છે, અહીંયા જો વરસાદ જે આવતો હોય છે ને, જો ફોર્સથી પડતો હોય છે તો ત્યારે પૃથ્વીકાય જીવો સાથે તે અથડાય છે. અહીંયા જો શું થાય છે, નીચે અથડાય છે ને પાણી, તો એના કારણે બંનેનું મિશ્રણ પણ થાય છે, અપકાયનું એન્ડ આ પૃથ્વીકાયનું. તો માટે તેઓ એકબીજા માટે પરકાય શસ્ત્રરૂપ બની શકે છે. અને એમ પણ નહીં કહી શકાય કે 100% બધા જ આ જીવો જે છે પાણીના જીવો તે ચ્યવી જાય, એવું પણ નથી. પણ ઘણા પ્રમાણમાં તે ચ્યવી જતા હોય છે. બરાબર. મેન તો બંનેને તો ઘણું જ ત્રાસ થતું હોય છે આ પરકાય શસ્ત્રઘાત વડે. બરાબર. ઘણા પ્રમાણમાં અચિત પણ થઈ જાય છે અને ઘણા પ્રમાણમાં સચિત પણ રહી જાય છે. પછી આગળ ખેતીવાડી ભૂમિ કેટલી અચિત હોય છે, તો ખેતીવાડી ભૂમિ તો જેટલા પ્રમાણ સુધી ખોદવાનું કાર્ય થતું હોય ને ભૂમિનું, અને વળી ત્યાં ટ્રેક્ટર્સ પણ ચલાવતા હોય છે, ફર્ટિલાઇઝર્સ નાખતા હોય છે, પછી પ્લાન્ટ ઉપર ઇન્સેક્ટિસાઇડ્સ પણ નાખતા હોય છે. એટલે ત્યાં એમ કહી શકાય કે 12 અંગુલથી 1 હાથ સુધીની ભૂમિ અચિત થઈ શકે છે. આટલા રેન્જમાં તે અચિત થઈ શકે છે. પછી આગળ બીજું ક્વેશ્ચન છે કે વોટ અબાઉટ ગ્રોઈંગ વેજીટેબલ્સ એટ હોમ. તો હવે એક વાત સમજી લેવાની કે આપણે જો કોઈ નવા જીવોની ઉત્પત્તિ કરીએ ને, કે નવા જીવોની ઉત્પત્તિના કારણ પણ બનીએ ને, તો આપણને બહુ પાપ લાગે છે. બરાબર. એટલે આપણને જ ટ્રાય કરવાનું કે આપણા દ્વારા બધું ઉત્પત્તિ કરવાની નહીં કોઈ જીવોની, એટલે તે નહીં કરવાનું. બરાબર. અને વળી એમાં પછી નિગોદની પણ ઉત્પત્તિ થઈ જાય છે, કારણ કે એની અંદર આપણે પાણી વગેરે નાખતા હોઈએ છીએ. બે ઇન્દ્રજીવોની પણ ઉત્પત્તિ થઈ જાય છે. એટલે બધું અવોઇડ કરવાનું. પછી બીજું ક્વેશ્ચન હતું કે ફ્રૂટ વેજીટેબલ્સ ની વાડીની માલિકીમાં પણ ખેતી કરવા જેટલું પાપ લાગે. વાડી વિશે અહીંયા ક્વેશ્ચન છે, તો અહીંયા સમજો કે આવી વાડી છે, તો વાડીમાં તો શું હોય છે, અહીંયા એક વખત વૃક્ષારોપણ જ્યારે આપણે કરીએ તો એમાં ખાડા ખોદીને વૃક્ષારોપણ કરવા પડે, તો ત્યારે પૃથ્વીકા જીવોની હિંસા થાય છે. પછી નવા જીવોની ઉત્પત્તિનું પણ પાપ લાગે છે. પછી એટલે મેન તો ખોદતા ટાઈમ અસંખ્ય પૃથ્વીકા જીવોની હિંસા થાય છે. અને પછી આ બધું જે પણ વાડીમાં જે પણ ઉગાવવાનું હોય છે તો ઉગી જાય છે. પછી જે પણ ફ્રૂટ્સ વેજીટેબલ્સ આવે તો તેને પણ તોડવાનું પાપ લાગે છે. પછી મેન્ટેનન્સ કરવું પડે, એટલે કાપવું કૂપવું બધું કરવું પડે. ઇન્સેક્ટ્સ ન થઈ જાય એના માટે ઇન્સેક્ટિસાઇડ્સ પછી છાંટવા પડે છે. તો એ બધું કરવું પડે છે. એટલે એમાં તો ઘણા જ જીવોની હિંસાનો પાપ લાગે છે. બરાબર. અને વળી આગળ પછી જીવોને અહીંયા તોડીને, અહીંયા કેળાનું જો ઝાડ છે તો કેળા તોડીને પછી શું કરે, એને વેચે ને, તો પછી એનાથી શું પાપ લાગે? જીવ અદત્તાદાનનો પાપ લાગે છે. તો એટલે ઘણા બધા પાપ અહીંયા લાગે છે. બરાબર. એટલે એક અપેક્ષા આપણે જો કમ્પેર કરીએ ને ફાર્મિંગ સાથે, ખેતીની સાથે, તો ખેતી એટલે એનાથી થોડુંક ઓછું લાગે, પણ પાપ તો અહીંયા પણ લાગે જ છે. એમાં પણ પાપ તો છે જ. બરાબર. અને જો સમજો કે આપણું પ્રોફિટ થઈ જાય, બિઝનેસ બહુ સારો ચાલી પડે, તો પછી આપણે અનુમોદના કરીએ, તો વળી અનુમોદનાના વળી ચીકણા પાપ કર્મોનું બંધ થાય છે. તો આવા પાપથી બચવા માટે આપણને આવા પ્રકારના બિઝનેસ કરવા એટલે અવોઇડ કરવાનું. નહીં તો પછી જો એવા હોય જ બિઝનેસ, ફેમિલી બિઝનેસ આવા કેટલાકના હોય જ છે, તો પછી ત્યારે શું કરવાનું? એટલીસ્ટ આયુષ્ય પૂર્ણ કરતા પહેલા આલોચના તો લઈ લેવાની. કારણ કે આ બધું 15 કર્માદાનમાં આવે છે. આ બધું આપણ શું છે,
વાડીને બધું કરવાનું, ઉગાવવાનું, તો એ બધું 15 કર્માદાનમાં આવે છે. એટલે આપણને આલોચના લઈ લેવાની. અને આવી રીતે પણ આપણે ધારી શકીએ છીએ કે અમુક એરિયા ધારી લેવાનો કે માત્ર હું 1 કે 2 એકર સુધી જ આ વાડી રાખીશ, એવા પ્રકારના પછી નિયમ લઈ લેવાના. તો એટલીસ્ટ પાપ તો ઓછા લાગે. એ તો લાગવાના છે પણ થોડાક ઓછા લાગે. અહીંયા ક્વેશ્ચન છે કે ફાર્મિંગ 64 કળામાં છે, દેન વાય શુડન્ટ વી ડુ ઇટ? અને એવા જેવું જ બીજું ક્વેશ્ચન છે કે 80 કૃષિ આદિના પ્રભુએ જ બતાવેલું હતું, તો પછી શા માટે નહીં કરવાનું ખેતી વગેરે? તો આ બંને સિમિલર છે. તો એનું આપણે સમજીશું કે આ જે કળાઓ છે અથવા તો 80 કૃષિ જે છે, તો તે પ્રભુએ ક્યારે બતાવ્યું હતું અને શા માટે બતાવ્યું હતું અને કઈ અવસ્થાએ બતાવ્યું હતું? તો એ પણ આપણને સમજવાનું બહુ જરૂરી છે. જ્યારે યુગલિક કાળ હતું ને, તો ત્યારે જે કલ્પવૃક્ષ હતા 10 પ્રકારના, તો તે બધી ઈચ્છા પૂર્તિ કરતા હતા. તો ત્યારે આ બધું પ્રોબ્લેમ્સ ક્રિએટ થતું ન હતું. પણ યુગલિક કાળ એ પતી ગયું, એના બાદ શું થયું? યુગલિકોને ઘણા પ્રોબ્લેમ્સ આવવા લાગ્યા. એ ઘણા દુઃખી થઈ ગયા હતા. હવે કે ખાવાનું શું, ખાવાનું કઈ નથી, પછી એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ ગયા. તો એ બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે પ્રભુ પાસે વિનંતી. એટલે પ્રભુ ત્યારે એટલે રાજ્યાવસ્થામાં હતા. તેઓ પ્રભુ રાજાની ભૂમિકામાં હતા, રાજાની પોસ્ટમાં બિરાજમાન હતા. બરાબર? તો રાજાનું કર્તવ્ય શું હોય છે? કે પ્રજાના દુઃખોને દૂર કરવાનું, એમનું હિત કરવાનું. અને પ્રભુનો એક વળી વિશેષ ગુણ છે, ઉત્કૃષ્ટ ગુણ છે ઔચિત્ય પાલનનું. બરાબર? એક અમુક આવું વિશિષ્ટ ગુણ હોય છે. ઔચિત્ય પાલન એટલે કે ઉચિત વ્યવહાર. બરાબર? એટલે જે ભૂમિકા રહેલા જે હોય છે, તો ત્યારે એ ભૂમિકામાં રહીને જે કર્તવ્યો જે આપણને નિભાવવા પડે છે, તો તેનું ઉચિત પ્રકારે એનું પાલન કરવાનું. તો એનું મિનિંગ છે ઔચિત્ય પાલન. તો પ્રભુ પોતાનું એ આચાર જાણીને શું કર્યું હતું કે હવે પ્રજાના હિત માટે પુરુષની 72 કળા, સ્ત્રીની 64 કળા બધી શીખવાડી. શિલ્પો, લિપિઓ, 80 કૃષિ બધું બતાડે છે કે કેવી રીતે કરવાનું. અને જો સમજો તે નહીં શીખવાડે તો પછી શું થાય? આહાર પકાવતા એમને આવડે નહીં, તો ભૂખથી તેઓ મૃત્યુ પામે. ઘર ન હોય, વસ્ત્ર વગેરે કેવી રીતે બનાવે? કલ્પવૃક્ષ તો છે નહીં કે હવે વસ્ત્ર રેડીમેડ આપશે, મકાનો આપી દેશે. તો પછી એટલા માટે પછી તેઓ કલાઓ શીખવાડી. બરાબર? હવે સમજો. અને પછી લગ્ન વ્યવસ્થા પણ બતાડી. જો લગ્ન વગેરે વ્યવસ્થા નહીં બતાડે તો પછી વ્યભિચારીપણું આવી જાય, પશુઓની જેમ જ પછી જીવવાનું થઈ જાય. ખાવાનું પછી શું કરે? પછી એકબીજાને મારે, કાપે, પછી શું કરે? એટલે અહીંયા આપણને ધ્યાનમાં રાખવાનું છે કે પ્રભુની ત્યારે ભૂમિકા શું હતી? તેઓ રાજ્યાવસ્થામાં હતા. બરાબર? હવે પ્રભુએ શું કેવલ જ્ઞાન બાદ આ શીખવાડી નથી ને? કેવલ જ્ઞાન બાદ નથી શીખવાડી. પ્રભુ ભાવ અરિહંત બન્યા એના બાદ શીખવાડી. ત્યારે નહીં શીખવાડી ને આ બધું. સમવસરણમાં બેસીને નહીં શીખવાડી. પણ રાજ્યાવસ્થામાં જ્યારે તેઓ છદ્મસ્ત અવસ્થામાં હતા, ત્યારે પોતાનું આ ઔચિત્ય પાલનનું જે હતું કર્તવ્ય, એના કારણે અને લોકોના હિત કરવા માટે, એના કારણે તેમણે આ બતાડ્યું છે. બટ ધેટ ડઝન્ટ મીન કે આપણે પ્રભુએ ત્યાં સમવસરણમાં બેસીને આપણને આ આજ્ઞા નથી આપી કે આ ફાર્મિંગ કરવા જેવું છે. આવું ક્યારેય કહ્યું છે સમવસરણમાં બેસીને કેવલ જ્ઞાન બાદ? એમ નથી કહ્યું. એટલે આપણને એમના જે શીખવાડ્યું આપણને રોંગ નહીં પકડવાનું. પ્રભુની આજ્ઞા કઈ છે? જ્યારે કેવલ જ્ઞાન એમણે પ્રગટ થઈ ગયું, સર્વજ્ઞ થઈ ગયા, ભાવ અરિહંત બની ગયા, પછી એમણે જે ધર્મદેશન આપી, તો તે આપણે શા માટે પકડતા નથી? બરાબર? આ વિચારવા જેવું વિષય છે. કેવલ જ્ઞાન પહેલાની અવસ્થામાં શું કર્યું હતું? જો એ બધું આપણે પકડવા જઈએ તો એમણે તો લગ્ન પણ કર્યા હતા. પણ શું તેઓ એવી રીતે કહે છે કેવલ જ્ઞાન બાદ કે લગ્ન કરવા જેવા છે? મેં પણ કર્યા, તમે પણ કરી શકો છો, મેં આ શીખવાડી છે, આ બધું ફાર્મિંગ એન્ડ ઓલ, તો આપ પણ કરો. નથી કહેતા. પણ શું કહે છે? સમવસરણમાં બેસીને શું કહે છે કે સર્વવીરતી ધર્મ સ્વીકારવા જેવું છે. બધા પાપોથી અટકવાનો આ જ માર્ગ છે. જો મોક્ષ પ્રાપ્તિ કરવાનું હોય તો એક છે સર્વવીરતી ધર્મ, અને જો એ નહીં કરી શકો તો પછી દેશવીરતી ધર્મ.
એટલે દેશવીરતીમાં શું કહે છે? પાપોથી અટકવાનું કહે છે ને. 7મા આ વ્રત ને પહેલા વ્રતમાં શું આવે છે? પ્રાણાતિપાત, વીરમણ વ્રત. પ્રાણાતિપાત, વીરમણ મહાવ્રત, આ બંને વ્રતોમાં શું કહે છે? કે હિંસા નહીં કરવાની. તો એ આજ્ઞા આપણને શા માટે કહેતા નથી કે પ્રભુએ તો આમ કીધું છે તો નહીં કરવાનું? બરાબર. એટલે આપણને સમજીને વિવેક પૂર્વક આપણને સમજવાનું છે કે આપણને પ્રભુની જે આજ્ઞા છે તો તે આપણને પાડવી જોઈએ. પહેલા જે એમણે કર્યું હતું એમના છદ્મસ્ત જીવનમાં તેનું આપણને અનુકરણ નથી કરવાનું, એ આપણને કોપી નથી કરવાનું. ધ્યાન રાખજો. એ જે પણ એમના નિકાચિત કર્મો હતા તો એ નિકાચિત કર્મોના ઉદયના કારણે એમને એ બધું ભોગવવું પડતું હતું. એ પણ એ વૈરાગ્યના ભાવોથી એમણે એ બધું કરવું પડ્યું હતું. પણ એમણે દીક્ષા લીધી, કેવલ જ્ઞાન થઈ ગયું, પછી એમણે શું કર્યું તો તે ત્યારે અનુકરણ કરો. એટલે એમની અનુકરણ પણ નહીં, પણ એમની જે આજ્ઞા છે તો તે આપણને ફોલો કરવાની છે. તો અહીંયા આપણને કન્ફ્યુઝ થવાનું નથી. બરાબર. પછી બીજું ક્વેશ્ચન છે કે રેડીમેડ અનાજ લાવવાથી પણ આપણને ખેતીના બધા પાપ લાગે છે. તો આપણા કારણે જો ખેતી માટેની ડિમાન્ડ ઊભી થાય ને તો આપણને તો પાપ લાગવાનું છે. પણ હવે આપણે તો સંસારમાં છીએ, ભૂખ્યા તો રહી શકશું નહીં. તો એટલીસ્ટ શું કરી શકાય? દ્રવ્ય સંક્ષેપ કરવું જોઈએ. બરાબર. નિયમમાં આવી જવું જોઈએ, વીરતીના ઘરમાં આવી જવું જોઈએ. તો માત્ર જેટલું આપણે નિયમ લેશું ને કે માત્ર હું આજના દિવસે 250 ગ્રામ અનાજ ખાઈશ તો માત્ર તેટલું જ પાપ લાગશે. પછી બીજું જે પણ આપણા કારણે જે પણ થયું તો એ બધા પાપથી આપણે ડિસ્કનેક્ટ થઈ જશું. એટલે આપણને વીરતીના ઘરમાં આવવું જરૂરી છે. અહીંયા ક્વેશ્ચન છે કે સ્ત્રી અને પુરુષની કેટલી કળા? સ્ત્રીની 64, પુરુષની 72. બીજું ક્વેશ્ચન છે કે ઓછા હિંસાવાળા બિઝનેસ કયા છે? તો મેન્યુફેક્ચરિંગ ને પ્રોડક્શન વાળા જે હોય છે ને એવા બિઝનેસ, મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન કે ઇન્ડસ્ટ્રીઝ, ફેક્ટરીઝ, આવા કે મોટી મોટી કંપનીઝ, તો એમાં ઘણું પાપ લાગે છે. બરાબર. તો એ બધા 15 કર્માદાન જે પાપવાળા જે કુવ્યવસાય છે તો એ બધા કુવ્યવસાય કહેવાય છે, પ્રોડક્શન વાળા, મેન્યુફેક્ચરિંગ વાળા. તો એના કરતા જો આપણે કમ્પેર કરીએ ને તો જે રેડીમેડ વાળું બિઝનેસ હોય ને, તો રેડીમેડ વસ્તુઓ વેચવાની એટલે કે રિટેલ વાળી જે રિટેલ કે હોલસેલ વાળી જે બિઝનેસ છે ને, તો એનાથી કમ્પેરેટિવલી જો જોઈએ તો ઓછું પાપ લાગી શકે છે. એ તો પાપ લાગવાનું છે બટ કમ્પેરેટિવલી થોડુંક ઓછું લાગે છે. એટલે મેન શું કરવાનું? રોજ 14 નિયમ તો લેવા જરૂરી છે. એનાથી પહેલા 12 વ્રત સ્વીકારવા જરૂરી છે અને એનાથી પહેલા સર્વવીરતી તે જ સ્વીકારવા જેવું છે. તો તે ધ્યાનમાં રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન, દેરાસર બાંધવાથી જમીન ખોદવાથી પાપ લાગે? તો હવે તેમાં શું છે, અહીંયા આ ખાસ સમજવા જેવી વાત છે. એમાં પણ ઘણાને કન્ફ્યુઝન થાય છે. બરાબર. આપણે જ્યારે કહીએ કે ખેતી, કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ વગેરે જે છે તો એ બધું કરવાથી શું થાય છે કે અસંખ્ય પૃથ્વીકાય જીવોની હિંસાનું પાપ લાગે છે. તો પછી ઘણા શું કહે કે તો દેરાસરમાં પણ બાંધવાથી પણ ઘણા કેટલા પાપ થતા હોય છે. તો અહીંયા આપણને કન્ફ્યુઝ થવાનું નથી. બરાબર. એમાં હવે શું થાય છે, આ સમજવાનું છે જેવું છે વિષય, કે આ માત્ર દેરાસર બાંધવાનું જે છે તો તે સ્વરૂપ હિંસા છે, બાહ્ય હિંસા છે. અને તેના કારણે જીવોની દ્રવ્ય હિંસા તો થાય છે, બરાબર છે, પણ એની સામે ઘણા જ બધા જીવોના ભાવ પ્રાણોની રક્ષા થાય છે. આ ખાસ અંડરલાઈન કરીને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ કે એના કારણે જીવોના દ્રવ્ય પ્રાણોની હિંસા થાય છે, અસંખ્ય જીવોની થાય છે, પણ એની સામે ઘણા જ બધા જીવોના ભાવ પ્રાણોની રક્ષા થાય છે. એટલા માટે તે વધી જાય છે. બરાબર. અને જીવોના આત્મકલ્યાણ માટે જિનાલય તો એક શ્રેષ્ઠ આલંબન છે. ઘણા જ બધા જીવો તે મોક્ષ માર્ગ અને સમ્યક્ત્વને પામશે આ જિનાલયના કારણે, પ્રભુના દર્શન, પૂજા, ભક્તિના કારણે. અને આગળ જઈને તેઓ શું કરશે? સમ્યક્ત્વ પામીને દેશવીરતીમાં આવશે, સર્વવીરતી સ્વીકારશે. એટલે વીરતીમાં આવશે ને, એમના પરિણામો કેવા થશે? અહિંસક પરિણામો થશે ને. તો એનાથી પછી શું થશે? જ્યારે એ વીરતીના ઘરમાં આવશે તો એના કારણે એમના દ્વારા ઘણા જીવોની રક્ષા થશે. દેશવીરતીમાં ઘણા જીવો કહી શકાય, પણ સર્વવીરતીમાં શું થશે?
14 રાજલોકના સંપૂર્ણ બધા જ A to Z બધા જીવોની રક્ષા થાય છે અને એમનું આગળ આત્મકલ્યાણ પણ થશે. અને વળી આગળ સર્વવીરતી ગ્રહણ સ્વીકારીને પછી બીજાને પણ ઉપદેશ આપશે ને, કેટલા બધા જીવોને ઉપદેશ આપશે. અને જીવોના આત્મકલ્યાણની જે ચેન છે, સાંકળ છે, પરંપરા છે, તો તે સર્જાતી જશે ને. આગળ જતા જતા જ્યારે તેઓ પોતે સિદ્ધ પદ પામશે, ત્યાર પછી હવે શું થશે? સિદ્ધ પદ એક વખત પામી ગયા પછી એમના દ્વારા 14 રાજલોકના એક પણ જીવોની હિંસા થશે નહીં. દ્રવ્ય હોય કે ભાવ હોય, દ્રવ્ય હિંસા પણ નહીં થાય અને ભાવ હિંસા પણ નહીં થાય, ક્યારે પણ નહીં થશે. એટલે આ શું છે? જિનાલય બાંધવાનું કાર્ય શું છે? આ સ્વાર્થ નથી પણ પરમાર્થ છે. અને એના કારણે પાપનું અનુબંધ થતું નથી. આપણે આ અંડરલાઈન કરીને કહીએ છીએ, પાપનો જિનાલય બંધથી પાપનું અનુબંધ થતું નથી. બરાબર? પણ દેરાસર બંધાવનાર આવા જે શુભ ભાવો, જો જે દેરાસર બંધાવનાર જે વ્યક્તિ છે, તો એના જો આવા ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય તો એને પુણ્ય બંધાય છે. પાપ તો બંધાતું જ નથી, અનુબંધ થતું નથી પાપનું, પણ પુણ્યનું બંધ થાય છે. બરાબર? પણ જો સમજો કે કોઈક એવા અજ્ઞાની વ્યક્તિ હોય કે નામના યશ કીર્તિ માટે દેરાસર બંધાવે, માત્ર એમનો એવું જ લક્ષ્ય હોય કે મારું નામ થઈ જાય, યશ કીર્તિ થઈ જાય, બસ એક જ આવું લક્ષ્ય હોય. બરાબર? તો એના કારણે અને વળી એમના આત્મકલ્યાણની સાથે કઈ લેવા દેવા પણ ન હોય, પોતાના આત્મકલ્યાણ કે બીજાનું આત્મકલ્યાણ થશે આ જિનાલય દ્વારા, એવા પ્રકારના ભાવો ન હોય, તો પછી એમને અવશ્ય પાપ લાગી શકે છે. બરાબર? આ આપણને સમજવા જેવું વિષય છે. હવે સમજો કે બિલ્ડિંગ, હોટેલ વગેરે આપણે બંધાવીએ તો એ બધા કન્સ્ટ્રક્શન દ્વારા આત્મકલ્યાણ માટે કોઈ પણ જીવને તે આલંબન બનતું નથી ને. બિલ્ડિંગ્સ હોય, ઘર હોય, મહેલ હોય, હોટેલ્સ હોય, થિયેટર હોય, મોલ હોય, તો એના દ્વારા કઈ આત્મકલ્યાણ થાય છે કોઈ પણ જીવનું? તે કઈ આત્મકલ્યાણ માટે આલંબન બનતું નથી. બટ ઇન ફેક્ટ શું બને છે? જીવોને પાપમય જીવન જીવવા માટે આલંબન બને છે. એટલે કે તે આગળ દુર્ગતિ પ્રાપ્ત કરાવે છે. એટલે તેના દ્વારા પૃથ્વીકાય જીવોના દ્રવ્ય પ્રાણનો નાશ તો થાય છે. બરાબર? પણ વળી પોતાના જે પણ હોટેલ વગેરેમાં આવનાર જે પણ વ્યક્તિઓ છે, તો એમના ભાવ પ્રાણ એટલે કે આત્મિક ગુણોનો પણ નાશ થાય છે ને. તો આ જે બીજા સ્ટ્રક્ચર્સ છે, તો એને બાંધવાથી શું થાય છે? બીજા જીવોના ભાવ પ્રાણોનો નાશ બનવા માટે, ભાવ પ્રાણોનો નાશ કરવા માટે તે આલંબન બને છે. આવા સ્ટ્રક્ચર્સ માટે તે બંધાવવાથી ચીકણા પાપ કર્મ બંધાય છે. આ મેઇન રીઝન છે. અને એટલા જ માટે તેને મહાઆરંભ કહેવાય છે. અસંખ્ય જીવોની હિંસા થાય છે અને તે નરક અપાવવા માટે એક મોટું કારણ બની શકે છે. એટલે જ આપણને શું કરવું જોઈએ? આવા પ્રકારના સ્ટ્રક્ચર્સનું કન્સ્ટ્રક્શન નહીં કરવું જોઈએ. પણ જે જિનાલય, ઉપાશ્રય બંધાવવાના આપણને શ્રેષ્ઠ સંકલ્પો રાખવા જોઈએ. તે આપણને, અને એ પણ ક્યાં બંધાવવા જોઈએ? એ પણ યોગ્ય સ્થળે બંધાવવા જોઈએ. પણ એ એક અલગ વિષય છે, તો એ આપણે અવસરે ક્યારેક જોશું. ક્વેશ્ચન છે કે કોઈકને તો ખેતી અને કન્સ્ટ્રક્શન કરવા પડે જ ને, તો જ તે આપણે વાપરી શકીએ, એટલે આપણને પણ પાપ લાગે, એવું ક્વેશ્ચન છે. તો હવે આપણને સમજવા જેવું છે કે જે ખેતી કરનાર જે હોય છે, તો તે ખેતી કરે છે. બરાબર? એનું એક ખેતી કરતો હોય છે. રાજા જે હોય છે, ગવર્મેન્ટ હોય છે, તે એ રાજ્ય વ્યવસ્થા કરતી હોય. પછી જે સૈનિકો હોય છે, તે સૈનિકનું પોતાનું સુરક્ષાનું કર્તવ્ય ભજવે છે. પણ સમજો કે બધા જ ખેતી કરવા જ બેસી જાય, અથવા તો બધા જ લોકો રાજા બનીને જો બેસી જાય, તો પછી પ્રજા કોણ બનશે? એટલે મેઇન આપણને શું સમજવાનું છે કે આ જે કન્ટ્રી છે કે રાજ્ય છે, એટલે કે સંસાર છે, તો સંસારને ચલાવવા માટે બધાને બધા જે પણ છે, તે બધા પોતપોતાની ભૂમિકા પ્રમાણે તેઓ રોલ ભજવે છે પોતાના જીવનમાં. પોતે સિલેક્ટ કરેલો, પોતા દ્વારા સિલેક્ટ કરેલો એ ભૂમિકા પ્રમાણે રોલ ભજવે છે. કોઈ ખેતી, કોઈક સોલ્જર કે કોઈ જે પણ આપણે કોણ છીએ? આપણે પોતાનું રોલ ઓળખવાનું છે. આપણે પોતે કોણ છીએ? આપણે તો જૈન ધર્મ પામેલા એવા શ્રાવક છીએ. તો આપણને પ્રભુએ બતાવેલા ધર્મનું પાલન કરવું જોઈએ. બરાબર? શ્રાવકના કર્તવ્યો ભજવવા જોઈએ.
અને અવિરતિમાં બધા જ આ ખેતી કન્સ્ટ્રક્શનના બધાના પાપ લાગે છે, બરાબર. તો દેશવિરતિમાં અમુક અંશે એ બધું નહીં લાગે, બરાબર. એટલે દેશવિરતિમાં ઘણું બધું આપણે પાપથી કનેક્શન એ કટ ઓફ થઈ જાય છે, અને જેટલું ધારીએ ને, જેટલી છૂટ કે જણા રાખીએ ને, બસ એટલું જ પાપ લાગે આપણને. પણ સર્વવિરતિમાં બિલકુલ નહીં લાગતું. એટલે આપણને પ્રભુએ બતાવેલું જે વિરતિ ધર્મ અને જે દેશવિરતિ ધર્મ છે, તો તે સ્વીકારવું જોઈએ. પછી બીજું ક્વેશ્ચન કે પૃથ્વીકા મેક્સિમમ કેટલા ટાઈમ સુધી અચિત રહે. તો હવે આપણે કોઈ એક અચિત પૃથ્વીકાનું એક્ઝામ્પલ લઈ લઈએ. સમજો કે ગોલ્ડના આભૂષણ, બરાબર. ગોલ્ડનું જે ચેન છે, ગલાનું ચેન, તો તે શું છે? તે સચિત જ છે કે અચિત? તે અચિત છે ને. આત્મા એમાં નથી. એ જે મળદો છે, મૃત શરીર છે, તો તે આપમેળે કઈ સચિત બની જતો નથી, બરાબર. અને ઘણા ઘણા વર્ષો, ઘણો ઘણો કાળ પસાર થઈ જાય છતાં પણ તે અચિત જ રહેલો હોય છે, બરાબર. પણ બીજી અચિત માટી જો આપણે લઈએ ને, આવી કોઈ અચિત માટી લઈએ અને તેને આપણે જો સચિત માટી સાથે ઘણા કાળ સુધી રાખીએ મિશ્રણ કરીને, તો પછી અમુક કાળ બાદ તે અચિત બની જાય, સોરી, સચિત બની જાય છે. એટલે અલગ અલગ હોય છે બધા પૃથ્વીકાયના જીવો માટે. પછી આગળ રોડ્સ ઉપર ટાર નાખવામાં આવે તો તે પરકાય શસ્ત્ર છે. તો હવે રોડ્સ ઉપર, હવે જો સચિત પૃથ્વીકાય ઉપર જો ગરમ ગરમ ડામર નાખીએ ને, ગરમ ગરમ ડામર નાખવામાં આવે તો પછી શું થાય છે? કયો સ્પર્શની વેદના થશે? હવે આજો ઉષ્ણ સ્પર્શની વેદનાના કારણે આ ગરમ ડામર જે છે, તો તે પરકાય શસ્ત્ર બનશે કે શું બનશે? હવે આ દ્રવ્ય શસ્ત્ર બને છે. આ શું બને છે? પરકાય બનતું નથી. ડામર શું છે? એમાં પ્રોસેસિંગ થઈ ગઈ છે ને, ગરમ ગરમ ડામર જે છે, તો તે હવે એ અચિત થઈ જાય છે. એ જડ પદાર્થ છે. અને જો આ સચિત પૃથ્વીકાય ઉપર જો આવું ગરમ ગરમ ડામરનો ચટકો આપવામાં આવે તો એને શું થાય છે? અને વળી આવો ભાર, એ નથી કહેતા, આ મશીન વિશે નથી કહેતા, માત્ર ડામર અને આ બંનેનો સંયોગ થાય છે, તો ત્યારે શું થાય છે? સચિત પૃથ્વીકાય માટે આ જે અચિત છે, આ ડામર અચિત છે, એટલે તે દ્રવ્ય શસ્ત્ર બને છે, બરાબર. તો રાઈટ આન્સર ઇઝ દ્રવ્ય શસ્ત્ર. જેમણે પણ પરકાય કે ઉભયકાય લખ્યું છે તે રોંગ આન્સર્સ છે, તો તે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. પરકાય શસ્ત્ર અહીંયા નથી બનતું. પરકાય શું હોય? પૃથ્વીકાયની સાથે બીજું કોઈ હોય, બીજા જાતિવાળું, એટલે કે અપકાય, તેવું વાવુકાય, વનસ્પતિકાય, તો તે પરકાય બને. અને ઉભયકાયમાં તો વળી પૃથ્વીકાયની સાથે બીજો પૃથ્વીકાયને સાથે બીજો કોઈક અપકાય, તેવું વાવુકાય, વનસ્પતિકાય, તો ત્યારે ઉભયકાય બને છે. અને દ્રવ્ય શસ્ત્ર એટલે શું? કોઈ પણ જડ પદાર્થ હોય, તો સમજો કે આ હેવી મશીન છે, તો હેવી મશીન એના ઉપર જે બુલડોઝર જે પણ છે, તો એના ઉપર ફેરવવામાં આવે આ સચિત પૃથ્વી ઉપર, તો ત્યારે એના માટે દ્રવ્ય શસ્ત્ર બને છે. પછી આ ગરમ ગરમ ડામર, તે પણ આ દ્રવ્ય શસ્ત્ર બને છે આ પૃથ્વીકાય માટે, બરાબર. એ આપણને આ સમજવા જરૂરી છે ક્લિયરલી, કે દ્રવ્ય શસ્ત્ર શું છે તે. અહીંયા કન્ફ્યુઝન નથી કરવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વી વેર ગોલ્ડ ડાયમંડ ઓર્નામેન્ટ્સ દેટ ઇઝ ઓલ પાપ. ધેન ભગવાનને ગોલ્ડ સિલ્વરના મુગટ ચઢાવીએ તો આ પાપ કેમ નથી? તો આપણે જિનાલયમાં આપણે જે પણ કરીએ છીએ ને, તો તે બધું પાપ નહીં લાગે. આપણે જો પહેરીએ ને આ બધું, અને એના ઉપર જો આસક્તિ ને મૂર્છાના ભાવ રહેલા હોય ને, એ પણ જે પૃથ્વીકાય જીવોના મૃત ક્લેવરો ઉપર, તો પછી આપણને પાપ લાગે છે. લોભના જે કે મૂર્છાના જે ભાવો રહેલા છે, મારાપણાના ભાવ, એના કારણે આપણને પાપ લાગે છે. પણ આપણે ભગવાનને જે આપણે ચડાવીએ છીએ, તો એ કેવા ભાવો હોય છે ત્યારે? તો ત્યારે આવા મૂર્છાવાળા ભાવ નથી. ઇનફેક્ટ આપણે ત્યારે સમર્પણના ભાવો રહેલા હોય છે, બરાબર. સમર્પણના ભાવો હોય છે, અને ત્યારે એ એક મુગટ પૂજા, જે આભૂષણ પૂજા, તો તે બધું એમાં પાપ લાગતું નથી, બરાબર. ઇનફેક્ટ આપણને પુણ્યનું બંધ થાય છે. વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.